જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, નવા વિડીયોની અંદર આવનારી ગુજરાત પોલીસની નવી ભરતી વિશેની વાત કરવાની છે। જ્યાં મિત્રો વાત કરીએ તો ઓફિશિયલ રીતે એવી માહિતી મળી ગયેલી છે કે ચાલુ મહિનાની અંદર એટલે કે આ નવેમ્બર મહિનો પૂર્ણ થાય તે પહેલાં જ ગુજરાત પોલીસ વિભાગની અંદર લગભગ 14,507 જેટલી જગ્યાઓ ઉપર ઓફિશિયલ રીતે ભરતી છે તે તમને જાહેર કરી દેવામાં આવશે। અને આ માહિતી છે તે ઓફિશિયલ રીતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા એક કાર્યક્રમની અંદર જણાવવામાં આવેલી છે। શું છે સંપૂર્ણ વિગત જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। મિત્રો, માહિતીની વિગતવાર શરૂઆત કરીએ। તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી બાબતે એક બિગ અપડેટ આવેલી છે, જેમની અંદર કુલ 14,507 જેટલી જગ્યાઓ હશે અને તેમાં 916 જેટલી ટેકનિકલ જગ્યાઓનો પણ સામેલ થશે, તેમાં સમાવેશ થશે। એટલે કુલ 14,507 જેટલી જગ્યાઓ પર નવી પોલીસ ભરતી છે તેમને જાહેર કરવામાં આવશે। એટલે કે તેમનું ઓફિશિયલ નોટિફિકેશન છે તે આ જ મહિનાની અંદર જાહેર કરવામાં આવશે તેવું હર્ષ સંઘવી સાહેબે એક કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સ મારફતે જણાવેલું છે કે ચાલુ મહિનાની અંદર ગુજરાત પોલીસ વિભાગની અંદર 14,507 જેટલી જગ્યાઓ ખાલી છે તે ભરવા માટે ભરતી છે તેમને હાથ ધરવામાં આવશે, જેમની અંદર PSI, કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની અંદર પણ હથિયારી, બિન હથિયારી, જેલ સિપાઈ, SRPF આ તમામ ડિપાર્ટમેન્ટની અંદર થઈને કુલ 14,507 જેટલી જગ્યાઓ પર ભરતી છે તેમને હાથ ધરવામાં આવશે। અને આ ભરતી બાબતે ઓફિશિયલ પરિપત્ર છે તે પણ ચાલુ મહિનાની અંદર જાહેર કરવામાં આવશે। તમે જાણો છો કે 22 નવેમ્બર થઈ ગઈ, માત્ર 7 કે 8 જ દિવસની અંદર આ ભરતી છે તેમને જાહેર કરવામાં આવશે એવી માહિતી હર્ષ સંઘવી સાહેબ દ્વારા મળેલી છે। ત્યારબાદ આગળ જોઈએ તો અત્યારે જે ચાલુ ભરતી છે મતલબ કે 12,472 જેટલી જગ્યાઓ માટે જેમની અંદર PSIનું પરિણામ બાકી છે અને લોકરક્ષક કોન્સ્ટેબલનું ફાઇનલ મેરિટ લિસ્ટ। તો આ ભરતીની વાત કરીએ તો એમને લગતી પણ માહિતી હર્ષ સંઘવી સાહેબે જણાવ્યું કે ચાલુ PSI LRD ભરતીના નિમણૂક પત્રો પણ હવે ટૂંક જ સમયમાં આપી દેવામાં આવશે। અને થોડા ટાઈમ પહેલાં એવી માહિતી મળી હતી કે નવેમ્બરના અંત સુધીમાં લોકરક્ષક દળ કોન્સ્ટેબલનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને લગભગ ડિસેમ્બર મહિનાની અંદર જે PSIનું પરિણામ બાકી છે તેમને પણ જાહેર કરી દેવામાં આવશે। એટલે જ અહીંયા નિમણૂક પત્ર પણ ટૂંક સમયમાં આપવામાં આવશે એવી પણ માહિતી હર્ષ સંઘવી સાહેબે આપેલી છે। અને આ માહિતી છે તે આપણે આગળ વાત કરીએ એમ હર્ષ સંઘવી સાહેબ દ્વારા જ એક વિડીયો કોન્ફરન્સની અંદર આપેલી છે અને આ માહિતી છે તે વેરીફાઈડ માહિતી જ છે। જે આ મિત્રો જે ઉમેદવાર મિત્રો ખાખી પહેરવા માગતા હોય તેમના માટે એક આ સુવર્ણ તક છે। લગભગ 5 કે 8 જ દિવસની અંદર એક ઓફિશિયલ નોટિફિકેશન આવશે, જેમની અંદર 14,507 જેટલી જગ્યાઓ ઉપર ફોર્મ ક્યારે ભરાશે તથા ફિઝિકલ કઈ ટાઈપનું હશે તથા સિલેબસ કઈ રીતનો હશે, જેમને લગતી તમામ મતલબ કે ઉમેદવારના મનમાં જે પ્રશ્નો હશે તે તમામ પ્રશ્નોનું સમાધાન એક જ ઓફિશિયલ નોટિફિકેશનની અંદર થઈ જશે, જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। જે આ મિત્રો આવી રીતે આવનાર સમયની અંદર થોડા જ દિવસોમાં ગુજરાત પોલીસ વિભાગની અંદર એક નવી ભરતી જાહેર કરવામાં આવશે, જેમને લગતી એક આ મહત્ત્વની કહી શકાય એવી વિગત હતી જે વિડીયોની અંદર ખાસ કવર કરી। આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।